કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સમાજ સેવા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય માટે 7,500 રૂપિયાના ચેક અને 1,25,000 વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સી.આર. પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો, સાંસદ, મેયર તેમજ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. માનનીય શ્રી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે એમાં એક મહોત્સવ જેવું અમે આયોજન કર્યું હતું અને એની અંદર અમે 5100 જેટલી દીકરીઓને આર્થિક મદદ પહોંચાડી હતી. જેના પેરેન્ટ્સ નથી એવી દીકરીઓ છે, જે હેન્ડીકેપ છે એવી દીકરીઓ છે અને જે કોઈ દીકરીઓ ભણી નથી શકતી, આર્થિક પરિસ્થિતિ નબળીના કારણે કામ ધંધો કરવો પડે છે, એવી દીકરીઓને અમે મદદ પહોંચાડી રહ્યા છીએ અને એમને આગળ ભણાવી રહ્યા છીએ. અને એની સાથે જ અમે 1,25,000 જેટલી બુકોનું વિતરણ કરવાના છીએ અને એની સાથે અમે 72મા જન્મદિવસ નિમિત્તે પાટીલ સાહેબના 72 જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ કરી રહ્યા છીએ.